હજી કે વાંધો નથી, પણ આખરે તો એ રોડ ઉપર આવી જાય. કારણ કે અભ્યાસ અનંતકાળનો છે. એમ કંઈ અખંડ સુરતા રહીએ તો જન્મ થાય જ છે ને. જેમ સુરતા રહેતી હોય તો જન્મ મરણ છે ના થાય. પણ જન્મ મરણ શું કામ થાય છે કે વ્યક્તિએ સમયનો સાર સમજ્યો નથી, મનખામાં રહ્યો છે. મનખામાં રહ્યો છે, સમયનો સાર એને કંઈ જાણ્યો નથી. તો સમય આમાં સાર છે. લ્યો, સમયનો સાર પકડવાનો છે તો પરમાત્માનું દર્શન થાય, પોતે જ પરમાત્મા થઈ જાય. હવે બીજો જેને પ્રશ્ન પૂછવો હોય એ પૂછો. હા, આત્માની નજીક જવું એટલે કે જ્ઞાતાદ્રષ્ટા થવું, અને આ ઈ પૂર્વે આત્માએ જે કંઈ એનાથી દૂર ગતિ કરી, જ્યારે આત્મા વિરોધી જે કંઈ થયું છે, એ કરનાર કોણ છે જે કે આત્મા વિરોધી થયું? અત્યારે આપણે સંયોગ પ્રશ્નમાં સત્સંગમાં જે ચાલ્યો કે લોકો સમયનો ઉપયોગ કરતા નથી, સમયનો સાર સમજતા નથી, સત્સંગ કરે છે, ભાવ કરે છે, પણ સમયને વેડફે છે. એને ઘડિયાળના ટાઈમની ખબર નથી. આજે યુરોપ અને અમેરિકાને સમયની કિંમત ઘણી છે, પણ એ સમયની કિંમત બુદ્ધિને માટે વાપરે છે. દ્વારકા છે, આમ કોઈને ઘેર જવાય થોડી લે. મને બહુ વેઢો કે તમે ધ્યાન રાખો પપ્પા કે આમ જ્યાં ત્યાં આ કાંઈ દ્વારકા નથી, એમ કોઈનો સમય ન લેવાય, પૂછ્યા વગર જવાય નહીં કોઈને ઘેર. એવું એમનું જીવન છે. પણ એ બુદ્ધિનો ઉપયોગ, સમયનો ઉપયોગ કેવો? તો કે બુદ્ધિ માટે. તો એને બુદ્ધિના ફળ મળે છે. આપણે જોઈએ છીએ કે આપણા કરતાં વ્યવહારમાં સુખી છે લોકો. અંદર ભલે લાઈ બળતી હોય, અંદર ભલે લાઈ બળતી હોય, પણ વ્યવહારમાં આપણાથી વધારે સુખી દેખાય છે. તો કે એનું ફળ મળ્યું એને. એ વ્યવસ્થિત રીતે સમયનો ઉપયોગ કરે છે તો એનું એને ફળ મળ્યું. તો જો આમાં તમે સમજો તો જો કોઈ પણ માણસ યોગ્ય વર્તન કરે તો એના ફળ મળી જાય છે, એનું પ્રમાણ છે. તો આપણે પણ વ્યવહારની દ્રષ્ટિએ વ્યવહારની બુદ્ધિને ઉપયોગમાં નહીં, જ્ઞાનની દ્રષ્ટિએ જ્ઞાનમાં ઉપયોગમાં નહીં. બે રીતેનો ઉપયોગ થાય. તો હવે અહીં પ્રશ્ન એમ કરે છે કે જ્યારે વ્યક્તિની પોતાની જે બુદ્ધિ છે, આ જે શક્તિ છે એ આત્મા તરફ ન જ ગઈ અને અનાત્મા તરફ ગઈ, બુદ્ધિ તરફ ગઈ, તો કે એને કોણ દોરી ગયું? છે ને બધાને પ્રશ્ન છે, કોઈ પાસે જવાબ? કોણ દોરી ગયું? કે એને કોણ દોરી ગયું? અનાત્મા તરફ. અચ્છા, હવે પહેલાં આમ સમજો કે આજે જ્યારે મને એમ લાગે છે કે મારે આત્મામાં મારી સમજણ રાખવી જોઈએ, શક્તિ રાખવી જોઈએ, દ્રષ્ટિ રાખવી જોઈએ, સુરતા રાખવી જોઈએ, જાગૃતિ રાખવી જોઈએ, નજર રાખવી જોઈએ, ભાવ રાખવો જોઈએ. જેમ મોતી પરોવવું હોય તો બરાબર એમાં ખબર હોય કે મોતી આમ દોરાથી પરોવાય છે. તો જેટલી મોતી પરોવવામાં ખબર પડે છે એટલી જ ખબર આ અંદર મોતી પરોવાય છે, મોતી બનાવવાનું છે પથરામાંથી, તો એની ખબર પડવી. તો હવે ખબર અત્યારે પડી કે આપણે આત્મામાં જવું જોઈએ, આત્મામાં ખબર પડી ને. તો પેલી જે ખબર નહોતી, કોને ખબર નહોતી? તો એ વ્યક્તિનો અહંકાર હતો. એ અહંકાર એને ખેંચી જતો હતો, એની બુદ્ધિ એને ખેંચી જતી હતી. અને એ જ બુદ્ધિ જ્યારે બુદ્ધિને લાઇટ મળી, બુદ્ધિને જ્યારે પ્રકાશ મળ્યો, તરત જ બુદ્ધિને અંદરની સમજણ આવી ગઈ આ બાજુ કે ભાઈ આમ જવાનું છે, માર્ગ આ પકડવાનો છે. હવે આમાં તમારું કન્ફ્યુઝન હું સમજું છું. આપણે એમ કહીએ છીએ કે બુદ્ધિ નિરંતર શરીરનો પક્ષ લે છે, સંસારનો પક્ષ લે છે, અને છતાં પાછું આપણે એમ કહીએ છીએ કે બુદ્ધિને પ્રકાશ મળ્યો. થાય છે ને કન્ફ્યુઝન. હવે જે બુદ્ધિ છે
એ તો અનિવાર્ય છે. સંસારમાં જવું હોય તોય અનિવાર્ય છે, અંદર જવું હોય તોય અનિવાર્ય છે. એટલે બુદ્ધિનું ફંક્શન જો પકડાઈ જાય તો બધી વાત સમજાઈ જાય કે બુદ્ધિનું ફંક્શન શું છે. તો કે જેવી રીતે આપણે આ રૂમમાં બેઠા છીએ, તો કે રૂમમાં કેવી રીતે આવી શક્યા? આમ દિવાલ છે, આમ દિવાલ છે, આમ દિવાલ છે, પણ સામે શું છે? તો કે બહારનું છે. તો કે પ્રવેશ થઈ ગયો, બહારનું છે. એ જ રીતે વ્યક્તિની અંદર, પંચ મહાભૂતના શરીરની અંદર બુદ્ધિ એ બહારનું છે, ગેટ છે, અનિવાર્ય છે. તો એ જે ગેટને ગેટ તરીકે જે જુએ છે કે બુદ્ધિ ગેટ છે, બુદ્ધિ દરવાજો છે, અને જ્યારે બુદ્ધિને હું દરવાજા રૂપે જોવાનું શરૂ કરી દઉં, એની સાથે જ જ્ઞાનનો જે પ્રકાશ છે એનો દુરુપયોગ બુદ્ધિ કરી શકતી નથી. કારણ કે બુદ્ધિના લાઇટ કરતાં આત્માનું લાઇટ ઘણું ઊંચું છે. જેમ સૂર્યના પ્રકાશનું તેજ આના કરતાં ઘણું છે. આ તો એક રૂમને જ પ્રકાશ આપે છે, સૂર્ય તો આખા જગતને પ્રકાશ આપે છે. તો કે આત્માનો પ્રકાશ છે એ તો વ્યાપક પ્રકાશ છે, ને બુદ્ધિનો પ્રકાશ તો શરીરના સંયોગમાંથી આવે છે. શરીરનો સંયોગ ન હોય તો બુદ્ધિ નકામી, ખતમ. પણ આત્મા ખતમ થઈ જાય છે. શરીર ખતમ થાય તો કે આત્મા ખતમ થતો નથી. આજે આપણને આ શરીર મારું 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 લાગે છે, એટલો બધો રાગ લાગે, પણ આપણને ખબર નથી કે જ્યારે બીજું શરીર મળશે ત્યારે એને પણ આપણે એવું જ મારું મારું કરવાના છે. આની પહેલાં જ્યારે શરીર હતું ત્યારે પણ આપણે મારું 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 કરતા હતા. કોઈ દિવસ આપણે અંગ વગરના હતા જ નહીં, અનંત કાળથી શરીર વગરના હતા જ નહીં. તો જે કાળે જે શરીર હોય તો કે આ મારું, જૂટવી લીધું તો પાછું બીજું તો કે આ મારું. ક્યારેક એના ભાગ્યનો ઉદય થાય છે કે શરીર મારું નથી, શરીર પારકું છે. એ તો મને આત્માની સિદ્ધિ મેળવવા માટે પ્રાપ્ત થયેલો સંજોગ છે, અને સંજોગ બદલાય છે. 50-60 વર્ષ પહેલાં એ સંજોગ જુદો હતો, આજે જુદો છે, અને પાછા 50-60 પછી જુદો સંજોગ થવાનો છે. તો શરીરને સંજોગ જોવો. જે શરીરને સંજોગ જોતો થઈ ગયો એટલે સમજવાનું કે બુદ્ધિના હાથમાંથી પાવર ગયો, બુદ્ધિ પાવર વગરની થઈ ગઈ, કે હવે બુદ્ધિનું કંઈ હાલશે નહીં, નહીં ચાલે, કાંઈ નહીં ચાલે. એટલે પછી જે એને સમજણ આવી, પ્રકાશ આવ્યો, એને ગુરુગમ, એને અનેક ભાષામાં અનેક રીતે એને કહેવાય છે કે એને ગુરુગમ પ્રાપ્ત થઈ ગઈ, એને ગુરુ કિલ્લી મળી ગઈ, ગુરુ ચાવી મળી ગઈ, એને ગુરુ કિલ્લી મળી ગઈ. તો કે એ ગુરુ કિલ્લી જે છે, છતાંય બુદ્ધિ એની સતામણી તો કરે છે, તમને લલચાવે, પ્રલોભન આપે, ભયભીત કરે, ફસાઈ જઈશ, બુદ્ધિનું કંઈ નહીં માનતો, હેરાન થઈ જઈશ, આમ થાઈશ, તેમ થાઈશ, એમ બુદ્ધિ 1000 તર્ક કરે કટોકટીમાં. આમ નોર્માલિટીમાં ન કરે, પણ કટોકટીમાં તો તમારા એ પ્રાણ ખેંચી લે કે આમ નહીં કરતો આમ થશે, આમ નહીં કરતો આમ થશે, આમ નહીં કરતો આમ થશે. અનેક પ્રકારના ભય દેખાડે બુદ્ધિ. એને સંકલ્પ વિકલ્પ કહેવાય. આમ રમાડે, આમ રમાડે, આમ રમાડે. પણ જ્યારે વ્યક્તિને ગુરુ કિલ્લી હાથ થઈ ગઈ એટલે ખલાસ, એનું બહુ હાલશે નહીં બુદ્ધિનું કાંઈ. તો એમ જ્યારે બુદ્ધિ પાવરલેસ વગરની થાય છે, એ ગુરુ કિલ્લીથી પ્રાપ્ત થાય છે. અને જ્યારે બુદ્ધિથી બધું અજ્ઞાન તરફ થતું હતું ત્યારે ગુરુ કિલ્લી નહોતી, ગુરુ ચાવી નહોતી, ગુરુ ગમ નહોતી, એટલે થાય છે. એટલે જ ગુરુને કીધું છે ને કે ગુરુને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. હાજી, પ્રાપ્ત સંજોગોના ઉપયોગની વાત કરી તો ભગવાન બુદ્ધે તો મહાવીર સ્ત્રોમાં કહ્યું રાધેશ્યામજી ઘર છે, તો એનો અર્થ એમ છે કે પ્રાપ્ત સંજોગોના ઉપયોગ છે ઘણીવાર બાધક બને છે ત્યારે આત્માની વેલ આપી છે ત્યાં. આપણે એમ કહ્યું કે પ્રાપ્ત સંજોગોને કિક ન મારવી, માતા પિતાને ન છોડવા, આપણા પરિવારના પત્ની બાળકોને ન છોડવા, જ્યાં કુદરતે આપણને એક ઠકાણે ઠરીઠામ કર્યા હોય એને ઉલાળ્યો ન કરી દેવું, જ્યાં આપણે મૂક્યા હોય. સંજોગ આપણને ધક્કો મારીને કાઢે તો જુદી કે સંજોગો હટાવે છે, તો ત્યાં રહેવું.
હવે એની સામે એનો પ્રશ્ન છે કે બુદ્ધે મહાભિષેક કહ્યું. રાત્રે ગયા હતા, અડધી રાત્રે ઘરમાં એની પત્ની સૂતી હતી, છોકરા સૂતા હતા, ચોરી છુપીથી છાના છાના પગલાંનો અવાજ ન આવે, ખબર ન પડે, એવી રીતે બુદ્ધ નીકળી ગયા હતા. કોઈએ પૂછ્યું કે તમે કેમ આવી રીતે ચોર થઈને નીકળ્યા? તો કે જો હું દિવસના જાઉં તો કે એને જે આઘાતનો જે મારે જોવો પડે, તો કે મારે એનો આઘાત જોવો નહોતો, કે આમને મારા દીકરાને છોડીને જતા રહ્યા. તો કે એને આઘાત ન લાગે, મારામાં એટલી કોમળતા છે, એટલી મૃદુતા છે, કરુણા છે, કે એટલા માટે હું ચોરીથી શાંતિથી નીકળી ગયો. પ્રશ્ન એમ છે કે બુદ્ધે આમ શું કામ કર્યું? રમણે શું કામ 13-14 વર્ષની ઉંમરના હતા ત્યારે છોડી ગયા? રમણનો જ દાખલો છે કે રમણની પાસે કોઈક એક યુવાન ગયો હતો કે ભાઈ મારે આ સંસાર છોડવો છે, હું છોડું કે ન છોડું? રમણ કે નો. તો કે મને ના કહ્યું છે, પણ તમે શું કર્યું? તમે તો ઘેર છોડી ત્યાં આવી ગયા હતા. તો કે મારું જે છે એ મારો સંજોગ ઘર છોડવાનો હતો. ઘરમાં જન્મ થયો એથી કરીને કે મારે કંઈ ઘરમાં ચોટી રહેવાનું નહોતું. મારું પ્રારબ્ધ સ્પષ્ટ હતું, મારો માર્ગ સ્પષ્ટ હતો. હું તો 14 વર્ષે ગયો છું, પણ 5 વર્ષે પણ ઘરથી ભાગનારા કૃષ્ણાત્મજ મહારાજ 5મે વર્ષે ભાગ્યા હતા ઘેરથી. રંગૂનમાં હતા, ઘરના માણસો કરોડપતિ હતા એ જમાના, લાકડાના મોટા મોટા બિઝનેસમેન હતા. 5મે વર્ષ કે 7મે વર્ષે ક્યાંક ગામમાં મારા મામા મને મળી ગયા, હાલ છોકરા. તો કે 1 વર્ષ પાછો લઈ ગયા, 8મે વર્ષે પાછો ભાગ્યો. એનું પ્રારબ્ધ એવું હતું. 5મે વર્ષે ઘર છોડે છે છોકરો. 5મે વર્ષે પોતાના ઘરની ડેલીની બહાર ન હોય, આ 5મે વર્ષે બહાર નીકળી જાય ઘરની અંદર. તો એનું પ્રારબ્ધ એવું હોય છે કે એનો જન્મ થયો છે એ કોઈ બીજા કાર્ય માટે જન્મ થયો છે, કોઈના દીકરા થવા માટે નથી થયો. માને એમ થાય કે મારો દીકરો, પણ ખરેખર એનો જન્મ ઘરમાં કોઈ માના બાપના દીકરા થવા માટે નથી, કોઈક બીજા હેતુ માટે છે, બીજા લક્ષ્ય માટે છે. તો આવું પ્રારબ્ધ હોય છે ઘણા લોકોનું, કે કુટુંબ માટે નથી, સમાજ માટે હોય છે, સાધકો માટે હોય છે, મોક્ષાર્થીઓ માટે હોય છે એનું જીવન. વ્યવહારના વરાઓ પૂરા કરવા માટે નથી, નોકરી કરવા માટે કે ધંધો કરવા માટે નથી હોતું, પણ ભગવાનના આવા કામ કરવા માટે એનું જીવન હોય છે. એવું પ્રારબ્ધ હોય છે. હવે એમાંથી ત્રીજો પ્રશ્ન એ હોય છે કે કેટલાકને ઘરમાં એટલો કકળાટ હોય છે કે રહી શકે નહીં. રહે તો ક્યાંક ગાંડા થઈ જાય, કાં માંદા પડી જાય, કાં આપઘાત કરવો પડે, કાં ભયંકર બીમારી આવી જાય, પેરેલિસિસ થઈ જાય, એવું બધું થઈ જાય. એટલી બધો કકળાટ હોય, એટલી બધી માથાકૂટ. તો કે આ પરિસ્થિતિમાં શું? તો કે લિમિટ બહારની પરિસ્થિતિ હોય તો એ બતાવે છે કે એ જ સંજોગ તમને ધક્કો મારી રહ્યા છે, ખો આપે. જેમ છોકરાઓ રમત રમે ને ખો, તો કે સંજોગ તમને ખો મારે છે, નીકળી જાઓ, ઘરની બહાર નીકળી જાઓ. એવી પણ લાઇટ થાય, એવી પણ ખબર પડે. જુનાગઢની અંદર નારાયણ સ્વામી હતા, અમારે એની સાથે પરિચય હતો, આપણે પત્રિકામાં એનો ઉપયોગ કર્યો છે. એક વખત ગિરનારમાં જે પેલું મહાદેવનું મંદિર જાણીતું છે ને એમાં એ હતા, જટાશંકરનું મંદિર છે. તો એક છોકરાને એને ત્યાં પહાડ ઉપર જતું જોયો, એટલે બાજુમાં બેઠો હતો કે આ છોકરાને બોલાવો કે એ આપઘાત કરવા આવ્યો છે, હમણાં એ પહાડ ઉપરથી ઠેકડો મારવાનો છે, પૂછો એને. તો બોલાયો કે તું આપઘાત કરતો? કે હા, હું મરી જવા આવ્યો છું. એટલે નારાયણ સ્વામી કહે કે એ તું આપઘાત નહીં કરી શક, કોઈ ઉપાય, તું પડીશ તો નીચે ઝીલાઈ જઈશ, કે તારા ભાગ્યમાં વહુ છે, તારે લગ્ન કરવાના છે અને પછી તારી સાધનાની ગતિ છે. એ છોકરો ઘેર ગયો, એ છોકરાના લગ્ન થયા અને પછી સાધક થયો. તો કે તારું આ ભાગ્ય નથી, તું પડીશ તોય ઝીલાઈ જઈશ નીચે, નહીં મરી શકે. તો
આવો કકળાટ હોય છે એ શું બતાવે છે કે લિમિટ બહારનો કકળાટ છે તો ધક્કો લાગી રહ્યો છે. તમને કોઈ આ માનપાન કે અહીં જેમ ફૂલના હાર પહેરાવ્યા એમ કંઈ ફૂલના હાર નથી પહેરાવતા, ધક્કો મારે છે, હટો ખસો અહીંથી. તો કે એ જે અઠવાનો જે બહુ જોરદારનો ધક્કો લાગે કે વ્યક્તિનું ગુરુત્વ મધ્યબિંદુ હાથમાં જ ન રહે છે, ઉલડી પડે, તો સમજવાનું કે હવે આપણું ભાગ્ય ક્યાંક બીજી જગ્યાએ લઈ જાય છે. તો એ સમજણ મેળવવી પડે, એ દ્રષ્ટિ મેળવવી પડે, અને પછી દ્રષ્ટિ એને મળી જાય. તો આમ પણ ઘણી વખત સંજોગો બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે. આત્માનો નિશ્ચય થઈ ગયો હોય પણ અનુભૂતિ ના થઈ હોય તો આપણને કર્મ બંધન લાગે ખરા? આત્માનો નિશ્ચય થઈ ગયો હોય પણ અનુભૂતિ ન થતી હોય તો કર્મનું બંધન લાગે ખરું? આવો પ્રશ્ન છે. આપણે ત્યાં જેમ વેપારીના ચોપડાઓ હોય ને, એ ચોપડાઓમાં દરેકનું ખાતું હોય કે આ કરશનદાસનું ખાતું, આ પુંજાભાઈનું ખાતું, આ કાંતિભાઈનું ખાતું. એટલે જેને ખાતે પૈસા ચડાવવાના હોય કે ચડાય કે આના પૈસા આટલા લેણા થાય છે, આવે એટલે બાદ થાય કે આટલા પૈસા એના આવ્યા. જેના ખાતે જે લેણા દેવી હોય એવી રીતે. તો આપણને કર્મ જે છે એ આપણા ખાતે ક્યારે ચડે કે જ્યારે વ્યક્તિની અંદર હુંની સત્તા હોય, કેન્દ્રસ્થ હોય. એટલે સારા કર્મ કરે તો જમા થાય, ખોટા કર્મ કરે તો એને એટલું બાદ આવે, એટલે ખોટી દિશામાં એને પેલું પછી એકબીજાને સામસામા છેદ ન ઉડે. માનો કે એને 25 રૂપિયાનું પુણ્ય કર્યું અને હવે એમ કે 5 રૂપિયાનું જે પાપ છે એને બાદ મળે તેમ બાદ ન મળે. પુણ્ય છે એ પુણ્યની રીતે જ ભોગવવું પડે, અને જ્યારે પુણ્ય ભોગવતા હોય ત્યાં જ તમારે સજા આવવી પડે. તો એ સમજવાનું કે આ જુદો હિસાબ છે, માઇનસ ન થઈ જાય. પુણ્યમાંથી પાપ માઇનસ ન થઈ જાય. પુણ્યની રીતે જ ભોગવવું પડે, પાપની રીતે. તમે જોજો કે કેટલાક બહુ પુણ્યશાળી હોય પણ છતાં એને એવા એટલો બધો એને કકડાટ હોય, એટલો બધો કકડાટ હોય કે આ બંગલો છોડીને હું ભાગી જાઉં, આ બંગલો છોડીને હું દરિયામાં પડું, આપઘાત કરું. પુણ્ય તો છે જ, અઢળક નાણું છે, ઘરમાં નોકર ચાકર, પાર વગરની સંપત્તિ હોય, ક્યાં નાખવી પ્રશ્ન હોય, અને છતાં વ્યક્તિને આપઘાત કરવાનો વિચાર થાય. તો શું બતાવે છે કે પુણ્યનું બેલેન્સ તો છે પણ સાથે સાથે પેલું આવ્યું છે. તો હવે એકબીજાને કાપતા નથી. પુણ્ય છે એ પુણ્યની રીતે ભોગવવું જ પડશે, દોષ છે એ દોષની રીતે જ ભોગવવો પડશે, સાથે જ ભોગવવો પડશે. પુણ્યની વચ્ચે જે દોષ ભોગવતા હોય, તાપ ભોગવતા હોય, જોતા આવડવું જોઈએ કે આને છે પુણ્ય પણ બીજું ભોગવે છે ઘણું, કષ્ટ ઘણું ભોગવે છે, યાતના ઘણી ભોગવે છે, પીડા ઘણી ભોગવે છે. તો કે બે ભેગું છે, એમાં સાથે જ આપવું પડે છે, હિસાબ બે આપવો પડે. કોઈ આને મને આટલું બાદ આપી દો તો એ બાદ નથી થતું, અશક્ય છે. હવે એ બધું કર્મને અહમને ખાતે જાય છે, બુદ્ધિને ખાતે જાય છે. હવે જ્યારે વ્યક્તિની અંદરથી એને ગુરુ કિલ્લી મળે છે અને એ પોતાનું જે હું પદ છે એના પ્રત્યેની એની શ્રદ્ધા તૂટી જાય છે, એની માન્યતા બદલાઈ જાય છે કે આ કંઈ આનો કંઈ પક્ષ રાખવા જેવું નથી, આ કંઈ સારું માણસ નથી, આનો ટેકો ન અપાય, અહંકારને ટેકો ન અપાય, બુદ્ધિને ટેકો ન. આપણે બહાર કોકને કહી છે કે સારું માણસ નથી, પણ જેને સાચો સત્સંગ થાય એને એમ ખબર પડે છે કે મારો અહમ કંઈ સારું માને નથી, મારી બુદ્ધિ કંઈ સારું માને નથી.
એને કંઈ ટેકો ન હોય. ટેકો તો અંદર ગુફામાં જે ધ્યાન લગાવીને બેઠા છે આત્મ ભગવાન, એને ટેકો અપાય. આવો જ્યારે પાકો નિશ્ચય થઈ ગયો, પછી એની બુદ્ધિથી કંઈક ભૂલ થાય, એની બુદ્ધિનું દોષ થાય, તો એનું કર્મ એને ચડતું નથી, નડતું નથી. બાળક હોય એ ઘણી વખત કંઈક ભૂલમાં ઘરના ગરડેરાઓને કંઈક ઘા કરે, કોઈની આંખ ફોડી નાખે, કોઈને તાળું ફાડી નાખે, અને કેટલીક વખત તો કોઈ ઘરનું માણસ બાળક કે કંઈક ઘા કરે ચાકા ફાકાનો તો ગુજરી પણ જાય. બાળકને એનું લાગે કર્મ, કારણ કે એની પાસે બુદ્ધિ નથી, ભલે જ્ઞાન નથી, પણ એનો આશય નથી. બીજાને દુઃખ આપવું, બીજાને પરેશાન કરવું એનો આશય નથી. તો જ્યારે આત્માનો નિશ્ચય થઈ જાય છે, એટલે હું કરતા છું એવો એનો આશય તૂટી ગયો. હું કરતા નથી, હું તો વહી રહ્યો છું. જેમ પ્રવાહ વહેતો હોય, નદીનો પ્રવાહ, તેમ કે વહી રહ્યો છું. સંજોગોના ધક્કાથી ચાલ્યો જાઉં છું. સંજોગોનો જેમ ધક્કો લાગે એમ હાલ્યો જાઉં છું. તો એમાં કંઈક ભૂલ થાય, દોષ થાય, તો એ તમારે ખાતે ચડે નહીં. માટે 1000 ઉપાય કરીને પણ અજ્ઞાન મટાડવું. પછી ભલે આમાં થોડોક સમય લાગે, સ્વાધ્યાયમાં, આત્માની અનુભૂતિમાં, આત્માના આનંદમાં, આત્માના પ્રકાશમાં થોડો સમય લાગે, એમાં કંઈ વાંધો નહીં. પણ આ કરી લેવા જેવું છે કે અજ્ઞાન મટાડી દેવું. હું આ છું, આ નહીં પણ આ છું. તત્વમસી શ્વેત કેતુ, તું આ શ્વેત કેતુ, તું આ છો, આ નહીં. એ એક વખત એને હું આ છું એટલે હવે જે એનું મીટર ચાલશે એ લાઈન ઉપર ચાલશે. હવે જે દોષ કરે છે એ તો મશીન દોષ કરે છે. મશીનની ભૂલ થાય. મશીનમાં અંદર જેવો માલ પડ્યો હોય તો કે મશીનની ભૂલ થાય, અને વારે વારે ટેપ બગડી જાય અને દોડાદોડી કરવી પડે કે આ બગડી ગયું, તે બગડી ગયું. તો હવે મશીન છે, હવે એમાં તમારો અહંભાવ નથી. તો કે મશીનને હવે શું મારવું, સજા શું કરવી? મશીનનો દોષ છે. પણ મશીનનો દોષ થઈ ગયા પછી વ્યક્તિ આમ પોરસાય ન લે કે મારે શું, એ તો મશીન તો દોષ લાગે. ઘણા એમ કે મારે શું, એ તો મશીન કરે છે, મારે કંઈ ન લેવા નથી દેવા. તો એ જે ગ્રંથિ છે, એ જે ભાવ છે, તો કે એ તમારે માટે તકલીફ લેવા. પણ એમ થાય કે ના, મશીનને પણ સારી રીતે તો રાખવું જોઈએ. પછી ભલે તમે સારી રીતે રાખી ન શકો, પણ તમારો આશા એવો કે સારી રીતે રાખવું જોઈએ. કોઈને દુઃખ તો ન જ દેવાય, કોઈને દુઃખમાં તો ન જ મુકાય. એમ જ્યારે મનમાં હોય, સામાન્ય માણસને દુઃખ પહોંચી ગયું હોય તોય વાંધો ના આવે. પણ તમારો આશય નથી, દુઃખી કરવાનો નથી, કલ્યાણ કરવાનો છે. તો આશય કલ્યાણનો હોવો જોઈએ. જાગૃતિમાં એટલે જાગૃત રહીને આપણે ખાલી એટલું મનમાં થાય કે ના, હું એના પક્ષમાં નથી, હું એના પક્ષમાં નથી, એટલું પર્યાપ્ત છે. એટલું પર્યાપ્ત. કારણ કે આ બધું બંધનની જે ગાંઠ પડી છે ને, એ ભ્રાંતિથી પડી છે. લોકો એમ માને છે કે આકરા યોગ કરવા પડે. યોગ કરવાના હોય છે એ બીજા કાર્યો માટે કરે, જ્ઞાન મેળવવા માટે યોગ નથી હોતા. મહર્ષિ અરવિંદ કેવા મોટા યોગી, સમર્થ. તો કે આત્માનું જ્ઞાન મેળવવા માટે યોગ કર્યો એને, કે અજ્ઞાન મટાડવા માટે કર્યો? તો કે નથી. તો કે એ તો કોઈ બીજા એના જબરા, એના લક્ષ્યો હોય એટલા માટે કરે છે. તો કે કંઈ બહુ મોટી ક્રિયાઓ કરવાની જરૂર નથી. એને જે ખોટી ગાંઠો પડી છે, તો કે એ સમજણથી એ ગાંઠોને ઉકેલી નાખવાની છે, ખોલી નાખવાની છે. બસ આટલું જ કરવાનું છે. સાવ સવલું છે. આ ગાંઠ આમ હતી ને આમ કરી નાખવાની છે, એટલું જ સહેલું છે. પણ એટલું સહેલું કેટલું આપણે કષ્ટ આપે છે, કેટલી તકલીફ આપે છે. એક વખત એક બેન માજી હતા, કૃષ્ણનગરમાં રહેતા હતા, અને એ કે મને સખત મારા માથામાં દુખાવો રહે છે, હું ભીતમાં માથા પછાડું છું. રાજકોટમાં કેટલા ડૉક્ટરોને દેખાડી આવી કે મટતું જ નથી, કે કાંઈ રોગનું નિદાન જ થતું નથી. અને ઘણી મહેનત પછી, ઘણા દુખાવા સહન કર્યા પછી, ઘણા ખર્ચા પડ્યા પછી એને હાથ લાગ્યું સત્ય. શું? તો કે એક વખત એને ઘરમાં ઘણા વર્ષો પહેલાં ક્યાંક દિવાલમાં ટકરાઈ ગયા હતા અને અંદર સે લોહી નીકળ્યું હતું અંદર, અને એ લોહી સુકાઈ ગયું હતું. એની જે રાખ થઈ ગઈ હતી નસ માંડી આવતી. તો કે એને માથા પછાડતા હતા. તો કે આટલું નિદાન કરવામાં એને કેટલા ખર્ચો થયો, કેટલું એને દુઃખ ભોગ્યું. વાત શું હતી? તો કે એને સુકાઈ ગયેલા લોહીની રજ છે એ એના મગજના નસમાં આવતી હતી ને એ એને દુખાવો કરતી હતી. વાત આટલી જ હતી. આપણું એવું છે,
આટલું જ છે. એ ખસી જાય એટલે વાત ખતમ. ભાઈ સત્સંગમાં જે કંઈ પ્રશ્ન પૂછાય છે એના તમે એટલા બધા ક્લુ આપો છો તેમ કે આ બધું બહુ સહેલું છે. આ ન થાય તો આ કરો, આ ન થાય તો આ ન થાય તો એમ થાય, બધું બહુ સહેલું છે. આટલું ન થતું, આ તો થાય જ હવે, એમાં કાંઈ વાંધો નથી. એટલે આત્માની દ્રષ્ટિ સહેલું જ છે, અઘરું હોઈ શકે જ નહીં. આપણો સ્વભાવ અઘરો કે આપણા સ્વભાવમાં જવું અઘરું કેમ હોય? તમે સત્સંગ પૂરો થાય અને કોકની હારે વાત કરતાં કરતાં જાતા હશો તો જ્યાં તમારી ડેલી આવશે ત્યાં તમારું શરીરમાં વહી જશે, ભગત નિવાસમાં. વાતું કરતાં કરતાં ભૂલશે નહીં શરીર, ઓટોમેટિક શરીર રીતે સબ વળી જ જશે, કારણ કે તમારું ઘર છે. તો એમ આ જે છે એ આપણો સ્વભાવ છે. કંઈ કોઈ ગણિત કરવું
મારું જ્ઞાન ગયું ક્યાં? લોકોના આવો પ્રશ્ન થાય છે, મારું જ્ઞાન ગયું ક્યાં? જ્ઞાનની જગ્યાએ જ છે, એ પડેલું જ છે. એટલે એ તમે ઉકળી પડો. હવે એ જે ઉકળાટ થયો તો એમાં જ્ઞાન દ્રષ્ટિમાં વાંધો લેવામાં આવતો નથી કે જાય ક્યાંય, એને તો પરમાણુ તો પડેલા જ છે, એ બિચારો શું કરે? એ પરમાણુને કંઈ સુપડું ભરીને કંઈ બહાર કચરો નાખી શકવાનો નથી. તો હવે શું? તો કે ઉકળી ભલે ગયો, ભલે ઉકળી ગયો, ઉકળાટમાં ભળે નહીં એટલું કરી શકે. જેમ અહીં સત્સંગમાં એ પોતે જાગૃતિથી બેઠો છે, બોલનાર જેમ જાગૃતિથી બોલે છે, બોલવામાં ભળી જતો નથી. જેમ બોલવામાં ભળી જાય તો અમારી વાણીમાં કોઈ ઓરતો જ ના રહીએ. અમે સોંપી દઈએ છીએ ઉપરવાળાને કે ભાઈ તમે આમાં કરો, અમને તો કંઈ આવડતું નથી, અમને તો કંઈ ખબર પડતી નથી, જવાબ દેતા આવડતો નથી. તો એવી રીતે જ્યાં એ ઉકળાટ ઊભો થયો, ગરમી આવી ગઈ, હામહામી લાફાલાફી થઈ ગઈ, બોલના વેણ હામામાં છૂટી ગયા, તીર છૂટી ગયા, છતાં વ્યક્તિનો મોક્ષ બગડતો નથી. લે, સામસામા તીર છૂટી ગયા એકબીજાના, છતાંય વ્યક્તિ જે તીર છોડનાર છે, જે તીર ખાનાર છે, તો કે એમાંથી બેમાંથી એક પક્ષ છે કે આ જે પરમાણુઓની જે માયા છે એ હું નથી, આ પરમાણુઓનું જે ક્ષેત્ર છે એ હું નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો હું જોનારો છું. હું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભોગનો કરતા નથી, એનો અનિવાર્ય હિસ્સો નથી. એ તો આ બધા પરમાણુ ભેગા થયા છે એને એ હિસાબ છે. મારે શું? હું તો એનો જ્ઞાતા દ્રષ્ટા છું, જોઉં છું ને જાણું છું. જેમ સત્સંગમાં જોતો હતો ને જાણતો હતો, હવે ઘરમાં જ્યારે કકડાટ આવી પડ્યો તો કે કકડાટને પણ હું જોઉં છું ને જાણું છું, જોઉં છું ને જાણું છું. આપણે એક સત્સંગમાં આવતા હતા, અવસાન પામી ગયા. એ કે હું અહીંથી સારામાં સારું વાણી સાંભળી જાઉં તો કે મારે ઘેર જાઉં તે મારી વાઈફ અને મારા દીકરાની વાઈફ એ બેનું જે તમે જુઓ રામાયણ, તો એમ થાય કે આ શું, ક્યાં હું સત્સંગમાંથી આવું છું ને ક્યાં શું થઈ રહ્યું છે. એ કેટલીક વાર મારા ભેગા સાધકો આવ્યા હોય ભેગા, એ મારા ઘરમાં આ બધું જુએ તો હું એને કહું કે ભાઈ આ મહેમાન આવ્યા છે, એટલો વખત તો જાડવી જાવ, પણ કે એનો ફોર્સ જ એવો હોય કે જાડવી જ ના કે મહેમાન બેહે રૂમમાં. મહેમાનને ચા પાણી આવી જશે, બેસે, અમારું તો હાલશે. ત્યારે અમે એને સમજાવતા હતા કે તમે જો એ બેયમાં જો સ્થિતપ્રજ્ઞ રહ્યો તો તમારું કેટલું વિમાન આગળ વધી જાય. કે અહીંયા જે દશા હતી તો કે હવે મારે હવે આ જોવાનું આવ્યું, તો કે એ નહીં જુઓ, એ નહીં તમે જોયા કરો. તો જ્ઞાતા દ્રષ્ટા જ આપણો તારણહાર છે. લ્યો, આપણને મુક્ત કોણ કરશે? આપણો તારણહાર કોણ? આપણો માય બાપ કોણ? આપણો હાથ પકડનાર કોણ? જ્ઞાતા દ્રષ્ટા. જોવું અને જાણવું, જોવું અને જાણવું. બુદ્ધિથી સંવેદન હોય, જોવા જાણવામાં સંવેદન ન હોય. અહીં જોવું જાણવું આવે ક્યારે? કે જ્યારે તમે આત્માનો નિશ્ચય થઈ ગયો હોય ત્યારે જ આવે. અને તોય અઘરું છે, આવતું નથી. આવતું નથી તોય પીડા વેઠવી કે ભાઈ આ જ્ઞાતા દ્રષ્ટા એટલું બધું આ પરમાણુઓનું આકાશ ભરાઈ ગયું છે તોતિંગ, કે આમાં જ્ઞાતા દ્રષ્ટાને તો છોડ ક્યાંય ઉખડી ગયો, એમાં ક્યાંય પત્તો લાગે એવું નથી. એવું મોટું રામાયણ થઈ ગયું, એવો મોટો કાંડ થઈ ગયો. તો કે તો પણ વ્યક્તિ છે રિક્ત ભાવે એમને એમ પડી રહી, એમને એમ પડી. દેખત દેખત જાત, જોતાં 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 કંઈ વસ્તુ ટકી રહેવાની તો હોતી જ નથી. નકામમાં ધૈર્ય કરીએ છીએ, કોઈ વસ્તુ ટકી રહેવાની તો હોતી જ નથી. તો કે એમને એમ ધીમે 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 એ બધું નીકળી જાય છે. તો સમાધાન થાય છે કે નથી થતું? થાય છે? સમજાઈ ગયું? હા, થાય. ભાવ છે એ ક્યાંથી થાય છે? આત્મા કરે કે અહંકાર કે મન એમાંથી થાય? જે ભાવ જે છે ને, સંસારમાં ભાવ, ઘણા લોકો બહુ ભાવવાળા માણસ છે એમ કહેવાય છે, બહુ સારું કહેવાય છે. પણ આત્માના ક્ષેત્રમાં જે ભાવ છે એ બંધનનું કારણ મનાય છે. સારો ભાવ પણ બંધનનું કારણ મનાય છે. આત્મા ભાવ નથી કરતો. જે ભાવ કરે છે એ વ્યક્તિની અંદર પડેલા
જે એના પ્રમાણો છે, જે એના વિચારો છે, જે એની ઈચ્છાઓ છે, મનની ઈચ્છાઓ છે, મનના જે વિચારો છે, એના જે ગમા અને અણગમા છે, એના જે રાગ અને દ્વેષ છે, એના જે પૂર્વગ્રહો છે, તો કે એમાંથી વ્યક્તિના ભાવો પેદા થાય છે. તો હવે જે આ પ્રશ્ન આવ્યો છે, તો આપ હવે આ મુદ્દા ઉપર થોડા કોન્સન્ટ્રેટ થઈ જાઓ, એકાગ્ર થઈ જાઓ કે બધાને ભાવો તો આવતા જ હશે. આપણે કીધું કે ભાવોનું જન્મસ્થાન રાગ અને દ્વેષમાંથી છે, ગમા અને અણગમામાંથી છે, ઈચ્છા અને અનિચ્છામાંથી છે. આ દ્વંદ્વમાંથી ભાવો આવે છે, ગમતું અને અણગમતું, ઈચ્છા અને અનિચ્છા. હવે ગમતું અને અણગમતું થાય તો ભલે થાય, આ મને ગમે છે ને આ મને ગમતું નથી, આ ઈચ્છવા યોગ્ય છે ને આ ઈચ્છવા યોગ્ય નથી, ભલે થાય. પણ એટલું થઈ ગયા પછી જે આગળ એક્સટેન્શન મળે છે, તો કે એમાં ગાંઠ ઊભી થાય છે. ભાવો કરવા, એને જ્ઞાનની અંદર આ જે પરમાણુનું વિજ્ઞાન છે ને ભાવ કર્મ કહે છે કે વ્યક્તિને જન્મ મરણ કરાવનાર છે કોણ? તો કે ભાવ કર્મ. એ ભાવ કર્મથી 8 પ્રકારના બંધન ઊભા થાય છે. એમાંથી આયુષ્ય કર્મ બંધાય છે, એમાંથી ગોત્ર કર્મ બંધાય છે, એનાથી વેદન્ય કર્મ બંધાય છે. ભાવો કરવાથી. જો તમે ભાવને બહુ સારું માનતા હતા, ભાવો કરવાથી બંધન થાય છે, પણ જાગૃત રહેવાથી બંધન નથી થતું. તો હવે ઈચ્છા અનિચ્છા થાય છે ને કેમ અટકાવાય? થાય છે. રાગ દ્વેષ થઈ જાય છે, થઈ જાય છે. થઈ ગયા એનો વાંધો નહીં, પણ હવે એને થઈ ગયા પછી એમ કે તમે હવે એને તમારી પાસે જો જ્ઞાતા દ્રષ્ટા ન હોય તો સાવધાની વાતો, સાવધાની એમ કે બુદ્ધિની સાવધાની રાખો, વિચારની સાવધાની રાખો, શ્વાસની સાવધાની રાખો, કંઈ પણ એક પ્રકારની સચેતતા રાખો. જેમ વ્યવહારમાં કેમ સચેતતા રાખવી પડે છે ને ક્યારેક, તો કેમ સચેતતા રાખો તો ભાવ ઊભો ન થયો. તો તમારા મનમાં 5 કલાક અડધો કલાક અશાંતિ થઈ, મગજમાં અશાંતિ થઈ ગઈ, શું થઈ જશે, છતાં કર્મ ન બંધાય. અશાંતિ થઈ, ઉદ્વેગ થયો, ક્રોધ થયો, વિષાદ થયો, બંધાય. ગીતાનો અધ્યાય જે છે વિષાદ યોગ, બીજો અધ્યાય છે ને, કયો અધ્યાય છે? પેલો છે ને વિષાદ યોગ, અર્જુનનો વિષાદ યોગ. અર્જુનને વિષાદ થયો તો ભગવાને શું કીધું? યોગ છે. આ યોગ છે કે વિષાદથીને કારણે તો અર્જુનને મુક્તિ મળવાની છે, એને કારણે તો એનો મોહ જવાનો છે વિષાદ થયો માટે. તો કે જો વિષાદ થયો હોય તો પણ ચિંતાનું કારણ નથી, માત્ર એ વિષાદના જે પરમાણુઓ છે એમાં તમે ભળતા નથી કે મારા પર શોક ઉતરી પડ્યો છે, ભારે શોકનું વાતાવરણ થઈ ગયું છે, આવ્યો છે. તો કે એને પરમાણુને ઘેરો ગાયેલો છે, કંઈક વિષાદ આવી પડ્યો છે, કંઈક શોક આવી પડ્યો, તો કે એ જે પરમાણુઓ ઘેરાઈ ગયા છે, બંદીવાન થઈ ગયા છે, તો કે મારા બંદીવાન પરમાણુઓને અંદરથી ઝીણી જગ્યાએથી હું એને જોયા કરું છું કે હાયલા કરે છે, રમત હાયલી છે બધી જોઉં છું. તો ધીમે ધીમે વિષાદમાંથી પ્રમોદ થઈ જાય છે. એમાંથી જ જેમ ખાતરમાંથી જ મગમગ તો પાક થઈ જાય. ખાતર ન હોય તો પાક ન આવે. આપણે એને ખરાબ માનીએ છીએ. ખરાબ તો તમે જો ભાવથી એમાં ચોટો તો ખરાબ છે, પણ જો તમે એને ભાવથી ચોટો નહીં ને નિર્લેપ રહ્યો તો એ ખાતર જેવું કામ કરે છે. એમાં તમને સારો પાક આપે છે, દુઃખમાંથી આનંદ આવે છે, સુખમાંથી નથી આવતો. લ્યો, સુખમાંથી ઘણા આનંદને માર્ગે જઈ શકતા નથી, પણ દુઃખમાંથી જઈ શકે છે. દુઃખમાંથી એને ગેરેજમાંથી ગાડી નીકળે તો સીધી આનંદમાં, પણ સુખમાંથી નીકળેલી ગાડી કોઈ આનંદમાં જાય છે? કોઈ નહીં. સુખમાંથી નીકળેલી ગાડી આનંદમાં ન જાય, દુઃખમાંથી નીકળેલી. કારણ કે દુઃખના જે પરમાણુઓ છે એ હંમેશા આત્માના તરફ ખેંચાય છે, સુખના પરમાણુઓ આત્મા તરફ ખેંચાતા નથી. તમે બધા સત્સંગમાં શું કામ બેઠા છો? કે દુઃખના પરમાણુએ તમને ઘેરો ગાયેલો છે, તો અહીં સત્સંગમાં બેઠા છો. પણ જો સુખના પરમાણુ કોઈ ક્લબમાં જઈને બેઠા હોત, પાના રમતા હોત, ટીવી સામે બેઠા હોત, કોઈ સ્પોર્ટ્સના મેદાનમાં જઈને બેઠા હોત. કારણ કે સુખના પરમાણુની ગાડી ત્યાં જ જાય, સ્પોર્ટ્સના મેદાનમાં જાય, કોઈ ક્લબમાં જાય.
પણ જે દુઃખના પરમાણુઓ છે તો કે એ આનંદની યાત્રા કરે છે, એ સત્યની યાત્રા કરે છે, એ પ્રભુની યાત્રા કરે છે. તો હવે દુઃખ ખરાબ ક્યાં રહ્યું? સમજી જાઓ, ઉપયોગ કરતા નથી આવડતો. ઉપયોગ કરવા ઉપર જ અને આખી રમત છે કે તમે એને ઉપયોગ કરતા આવડો કે આવી પડ્યું છે તો કે આવી પડ્યું છે તો કે હવે જ્ઞાતા દ્રષ્ટાના તાપ ભગવાન કહે છે કે અજ્ઞાનનો અગ્નિ એને બાળી નાખે છે. તો હવે મારે ભગવાનની વિરાધના ન કરાય, ભગવાન પર વિશ્વાસ રખાય, ભગવાન પર શ્રદ્ધા રખાય. આ વિસ્ફોટક વાણી છે, આખી વેદ વાણી છે, આખી ચાલી આવે છે કે જ્ઞાનાગ્નિ છે એ તમારી અંદરના બધા પરમાણુઓને ભસ્મ કરી નાખે છે. તો ભલે ના આવ્યું, ઉદય આવ્યો છે, દ્રવ્ય ક્ષેત્ર કાળની ભાવને ઉદય આવ્યો છે અને એ ઉદયનો પૂરો થશે એટલે જ્ઞાનનો પ્રકાશ એને બાળી નાખશે. આપણે ઉતાવળ કરીએ છીએ એટલે ભગવાન પાસે મગાઈશું કે મને ધૈર્ય આપો. મારામાં ધૈર્ય નથી રહેતું, કાંઈક જરાક કાંઈક થાય છે ને હું અધીરો થઈ જાઉં છું. તો કે ભગવાન મને ધૈર્ય આપો તો મારું કામ થઈ જાય એવું છે. કોઈ પર તમને કોક વખત કે માગ તો શું માગશો? મને ધીરજ આપો. માગી નાખજો, મને ધીરજ આપો. કારણ કે ડગલે ને પગલેની જરૂર છે વ્યવહારમાં, ડગલે ને પગલેની જરૂર છે કે ધીરજ ન રહી. મને ધીરજ આપો. આવો બધો પુરુષાર્થ કરવાનો જે ટાઈમ આવે છે આમ તો ખાલી જ્ઞાની પુરુષના યાદ કરી છે તો એ બેડો પાર થઈ જાય એવું લાગે. થાય જ ને. પરમાણુ જ્ઞાની પુરુષનું કોઈ વ્યક્તિત્વ થોડું છે, 8 માસ ચામડાનું પાંજરું થોડું છે. જ્ઞાની પુરુષ એટલે કે જ્ઞાનના પરમાણુ, અને એ જ્ઞાનના પરમાણુ કંઈ જ્ઞાની શરીરમાં પડેલા છે. તમે અત્યારે બધાએ શું કર્યું તો કે તમારી અંદર જ્ઞાનના પરમાણુઓ દાખલ થયા. જયુભાઈના પહેલા પ્રશ્નથી અહીં પૂર્ણાહુતિ થાય છે. પરિગ્રહ, કે તમને અત્યારે જ્ઞાનના પરમાણુઓનો પરિગ્રહ થયો, જ્ઞાનના પરમાણુઓ પ્રાપ્ત થયા. એટલે જ્યારે તમે સંકટમાં આવો છો, આપત્તિમાં આવો છો, ત્યારે એ જ્ઞાનીને યાદ કરો છો એટલે તમારી જ અંદર તમે બટન દબાવ્યું અને ઘરમાં જેમ લાઇટ થાય એમ એ પરમાણુઓ લાઇટ કરે એટલે તરત જ એકદમ ઉજાસ થઈ જાય, પ્રકાશ થઈ જાય. કારણ કે પરમાણુનો ઉજાસ છે. એ ઉજાસ એ પરમાણુને એટલે નિરંતર સુરતામાં રહેવું, નિરંતર જ્ઞાનના હાજરીમાં રહેવું, જ્ઞાનીની ઉપસ્થિતિમાં રહેવું. એટલે જ્ઞાનના સ્થૂળ ઉપસ્થિતિની જરૂર નથી. ઘણા લોકો સ્થૂળ ઉપસ્થિતિ માગે છે, એની બહુ જાજી જરૂર નથી, નુકસાનકારક છે. સૂક્ષ્મ ઉપસ્થિતિ, એના પરમાણુની ઉપસ્થિતિ જ્યાં હોય ત્યાં અનુભવ્યા કરી, જ્યાં હોય ત્યાં અનુભવ્યા કરી. ચશ્માવાળા જડિયા સાહેબ બેઠા છે, રાજકોટથી આવ્યા છે, ડૉક્ટર સાહેબ. એક વખત અમે કંઈક એનું ભાવથી સ્મરણ કરતા હતા. તો રાજકોટથી આવ્યા, ભાઈ તમને યાદ કરતા હતા? મેં તો હા યાદ કરતા. તો મને ખબર પડી ગઈ કે તમે મને યાદ કરો છો. તો એ જ્ઞાનના પરમાણુ છે. અમે બધા યાદ કરી તમને ખબર? અમે આખો દી યાદ કરતા હોય ગમે ત્યારે અમારા ટાઈમ એવું કંઈક થાય. રમણ ભગવાનના આશ્રમમાં એક કંઈક છબી ખોવાઈ ગઈ હતી. બધા ગોત કરતા હતા, ફેન કરતા હતા, મળતી નથી. એટલે એક ભાઈ કે આ ભગવાનને પૂછો ને કે છબી ક્યાં છે. એટલે પેલા પૂછ્યું તો ભગવાન અમે આ કેટલા હેરાન થાય છે, બોલો ને આ છબી ક્યાં છે. તો કે હું એવો છું કે છબીમાં મારા આત્માને રાખું, ચીજ વસ્તુઓ ક્યાં પડી છે એમાં હું મારો આત્માને રાખું, તો મારા આત્માની કિંમત કેટલી? તમારે મારી પાસે આવવાની જરૂર છે? હું આત્મામાં રહું છું એટલે તમે મારી પાસે આવો છો. અમે જો તમારા યાદમાં રહી તો તમારું અજ્ઞાનમાં અમે આવી ગયા. અથવા તો કોઈ યાદ કરે છે તો કે યાદ કરે છે તો એ સંભવ છે
કે કોઈ વખત એવી સઘનતા હોય, એવી તીવ્રતા હોય તો સંભવ છે કે કદાચ એના પરમાણુ દાખલ થાય, બને. પણ એવું જ્ઞાનની અવસ્થામાં નિરંતર જ્ઞાનમાં રહેવાનું હોય. જ્ઞાતા દ્રષ્ટા જે સમય તમારી આજુબાજુ જેટલું બની રહ્યું છે, જેટલું ચાલી રહ્યું છે, જેટલી રેન્જ છે, લક્ષ્મણ રેખા છે, તો અહીંયા જ્ઞાતા દ્રષ્ટા રહેવું. અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે તેને ભ્રાંતિ
વાચા જ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક પાંચમું એ માનવી સંદેહ. પાંચે સ્થાનકને વિચારીને જે છઠ્ઠે સ્થાનકે વર્તે એટલે તે મોક્ષના જે ઉપાય કયા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષ પદ તેને પામે. દેહ છતાં જેની દશા બરતે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદના ગણી. પૂર્વ પ્રારબ્ધ યોગથી જેને દેહ વર્તે છે પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પના રહિત આત્મામય જેની દશા વર્તે છે તે જ્ઞાની પુરુષના ચરણ કમળમાં અગણિત વાર વંદન હોય.